નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાની છે ગુજરાતની મહત્વની આજની 50 તાજા ખબર અને ઘટના વિશે। જામનગર કાલાવાડમાં ભારે ઉકળાટ બાદ કમોસમી વરસાદ, આકાશમાં કાળા ડિબાંગ વાદળોથી ગરમીમાં રાહત, પણ ખેડૂતો ચિંતિત। મકરબા બ્રિજનું કામ અંતિમ તબક્કામાં, બ્રિજ પર 12 સ્ટોલ ગર્ડર ગોઠવવાનું કામ પૂરું, 1 લાખથી વધુ લોકોને મળશે મોટી રાહત। એસજી હાઈવે પર મકરબા સોલિરેટ બિલ્ડિંગમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડના 10 વાહનો ઘટના સ્થળે। જામનગરના ગુલાબનગર ડમ્પિંગ સાઇટની આગ ત્રીજા દિવસે પણ અત્યારે 30થી વધુ પાણીના ટેન્કરો ખાલી કરાયા। ઓડિશાના ગંજમ જિલ્લામાં બસ રિક્ષા વચ્ચે ભયાનક ટક્કર, અકસ્માતમાં 6 લોકોના મોત। ડેટિંગ એપ પર નકલી પીએસઆઈ બની યુવતીઓને ફસાવી લાખો રૂપિયા પડાવનાર ઝડપાઈ, એઆઈથી બનાવતો હતો ખોટા આઈડી। દમણના દરિયામાં શંકાસ્પદ બોટ દેખાતા મચી દોડધામ, મેગા સર્ચ ઓપરેશન બાદ 2 શખ્સ ઝડપાતા મોટો થયો ખુલાસો। દમણને મળશે મોટી ભેટ, જૂનના પ્રથમ સપ્તાહમાં સિવિલ એરપોર્ટ અને ₹250 કરોડની હાઈટેક હોસ્પિટલનું થશે લોકાર્પણ। કલોલ સાંતેજની કંપનીમાં ભીષણ આગ, 3 કર્મચારીઓ દાઝ્યા, 4 શહેરોની ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે। સુરત પાલિકાની સરળ કામગીરીને અઘરી બનાવતા પાલિકાના કેટલાક અધિકારીઓ। અમદાવાદ સાયબર ગઠિયાઓએ જેલના કેદીને પણ ન છોડ્યા, ફોરેલ મંજૂર કરાવવાના નામે પરિવાર પાસે રૂપિયા પડાવ્યા। એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ 3.22 કરોડની ઉચ્ચાપતની ફરિયાદ। છોટા ઉદેપુરમાં નલ સે છલ, આખરી ગરમીમાં 2 બેડા પાણી માટે 2 કિલોમીટર દૂર પગપાળા જવું પડે છે, નસવાડી તાલુકાના ગામડાની બદતર હાલત। સોમનાથમાં મોટી દુર્ઘટના, દરમિયાન ઊંચા મોજાની ઝડપે 3 યાત્રિકો ડૂબ્યા, 2ના આબાદ બચાવ। નસવાડીમાં ડીઝલ માટે પડાપડી, કાળઝાળ ગરમીમાં ખેડૂતો 5.5 કલાક લાઇનમાં ઊભા રહેવા માટે મજબૂર। અમદાવાદ એરપોર્ટ પરથી 20 કરોડના ગાંજા સાથે મુસાફરની ધરપકડ, ટ્રોલી બેગમાંથી 19 પેકેટ જપ્ત। હેર સલૂનના કારીગરનો એઆઈ મારફતે વિડીયો બનાવી 20,000ની માંગણી। વડોદરા જિલ્લાના પંચાયતના પ્રમુખ સહિત 5 હોદ્દેદારોના નામની જાહેરાત, ધારાસભ્યો બચવાયા। જામનગર જિલ્લામાં કાલાવાડ તેમજ લાલપુર પંથકમાં 2 જુદા જુદા માર્ગ પર અકસ્માતમાં 2 વ્યક્તિના કરુણ મૃત્યુ। જામનગરની પરિણીતાને દહેજ ભૂખ્યા સાસરી અને સિત્તમ પતિ સાસુ સહિત 6 સામે ફરિયાદ। જામનગર જિલ્લાના પરાણા નજીક ડ્રગ્સ કેસમાં સંડોવાયેલા આરોપી ઝડપાયો।